થશે કે હવે આપણે અમને પૂછીએ. આપણે ઓલા ગાયક ઓલી છોકરી ઓલી રહીએ છીએ ક્યારે નાજનીન ઓલી જે હે નથી ઓળખતા દર્શક રહીએ છીએ ઓલી છોકરી નથી ઓલી ગાયક કલાકાર આપણે નાજનીન ગામડા ગામની અંદરમાં પોતે રહીએ છીએ કલાકાર. હવે ક્યારે નાજની ઓલી છોકરી ક્યારે હે આપણે જાય છે આ શક્તિ માતાજીના મંદિર તરફ જાય છે. જંગલ આવી ગયું આજે છે ઓલે બેબી ક્યારે નાજની કેમ છો મજામાં? જો અહીંયા રહીએ છીએ. આવી જાઓ બધા ગ્રુપમાં. હવે બધા આપણે સાથે જો ચાલો ભાટીભાઈ અમારા નમસ્કાર બધા વેલકમ. ભાટીભાઈ તમે પધાર્યા અમારા મેજબીનના ઘરે. અમને ખૂબ ખુશી થઈ. વેલકમ. ભાટી ટીવીને અમે આવકારીએ છીએ. સંગીતમાલા મ્યુઝિકલ ગ્રુપ વતી અમે ભાટી ટીવીને આવકારીએ છીએ. ખૂબ આભાર તમારો. ગુજરાત આખાના સારા એવા નીડર પત્રકાર જેને કહેવાય એવા અમારા ભાટીભાઈ પધારો. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ આભાર આખા તમારો ગીતમાલા ગ્રુપનો ખૂબ ખૂબ આભાર તમારા દર્શક મિત્રો નમસ્કાર. ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે. મિત્રો આજે છે વિશ્વ મહિલા દિવસ છે એટલે આપણે દર વર્ષે પ્રતિવર્ષ ભાટી ટીવી કોઈને કોઈ રીતે આપણે એમનું સન્માન આપણે કોઈ મહિલાનું આપણે કરતા હોઈએ છીએ. તો આજે આપણે જે ગાયક કલાકાર આજે આપણે મહેશબીન પઠાણ જેનો આજે આપણે ખાસ ઇન્ટરવ્યૂ પણ કર્યો છે. તો આપણે મહેશબીન પઠાણનું આપણે એક શાલ ઓઢાડી અને 1000 રૂપિયા આપણે એને રોકડનો જો ચેક આપી અને ફુલાર કરીને આપણે એને સન્માન કરશું. એટલે નારી શક્તિનું આજે આપણે સન્માન કરીએ છીએ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે. અને આ પ્રસંગે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના રાજુભાઈ છે, મિત્રો પણ બધા સાથે છે. એટલે આજે અમે સંયુક્ત રીતે એટલે ભાટી ટીવી દ્વારા આજે ખાસ એમનું અમે સન્માન કરીએ છીએ. લ્યો આપણે આ લો પકડો તમે. જો શાલ ઉઠાડી અને 1000 રૂપિયા રોકડાનો રાજુભાઈ રાખો હાથ આપણે ચેક આપીને આજે આપણે એમનું સન્માન કર્યું છે. એટલે અમારાથી જે ફૂલ લઈને ફૂલની પાકડી રીતે અમે તમને આપ્યું છે. કારણ કે એના કરતાં વિશેષ અમારે જે ભાટી ટીવી અમે જે સન્માનનો જે અમારો અભિગમ જે છે એ આજે અમે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે અમે આજે મેજબીનનો અમે સન્માન કરીએ છીએ. અને એક નારી શક્તિ આવી બીજા પણ હશે તો આવતા સમયની અંદરમાં અમે એમનું પણ સન્માન કરશું.
અને આ તકે ભાટી ટીવીની સાથે હા બોલબાલા ટ્રસ્ટ રાજકોટ સંચાલિત વાંકાનેર બ્રાન્ચ અને સંગીતમાલા મ્યુઝિકલ ગ્રુપ પણ એમની સાથે જ છે. જ્યારે પણ કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિ કરવાની જ્યારે જરૂર પડે ત્યારે બોલબાલા ટ્રસ્ટ વતી અને સંગીતમાલા ગ્રુપ વતી ભાટીભાઈ અમને યાદ કરશે તો અમે એમની સાથે સેવામાં હાજર રહીશું. દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે. મિત્રો આજે વિશ્વ મહિલા દિન છે, ત્યારે આજે આપણે આવ્યા છે શક્તિપરાની ઠેઠ પાછળ, એટલે આમ તમે જોવો ને તો છેવાડે એક ગાયક કલાકાર જે છે, જે મહેશબીન પઠાણ જે છે, હવે એ એકલા બધા સરસ ગાયક કલાકાર છે કે જે એક ગામડાની અંદરમાં રહે છે, પણ એની જે ગાયકી જે છે, તો આજે આપણે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આપણે મહેશબીન પઠાણને આપણે પૂછીશું કે તમે આ ક્યારથી શીખા અને તમારા કેરિયર વિશે જરા તમે કહેશો શરૂઆતથી જરાક. હું 4 વર્ષની હતી હા ત્યારે ભક્તિ ભજનની એક ગાડી આવતી એ ટાઈમમાં. એટલે ત્યારે કેવું હતું કે એમાં દાન પેટીમાં આપણે 10 રૂપિયા નાખીએ અને એક ભજન ગાવા દે. મારા મમ્મી એ પેટીમાં 10 રૂપિયા નાખે અને મને ત્યારે એટલું જ આવડતું 4 વર્ષની ઉંમરમાં, શ્રી રામ જય રામ જય જય રામ. એટલે હું ત્યારે આ ગાતી 4 વર્ષની ઉંમરે. બરાબર. પછી તો આગળ સમય બહુ ઓલો ગયો, આર્થિક સ્થિતિ આ તે. 12 વર્ષની ઉંમર થઈ મારી, ભણી ન શકી બહુ જાજુ. કેટલું ભણ્યા, કેટલું તમે? થોડું ઘણું કરીને 7, 6, 7 એવી રીતે. અત્યાર સુધીમાં તમે આમ કેટલા કામ તમારા કંઠસ્થ ગીતો કેટલા તમારી પાસે ખરા? પ્રોગ્રામ દાંડિયા રાસ, ઈ દાંડિયા રાસ કરું છું, લગ્ન ગીત, મ્યુઝિકલ. અને યુટ્યુબ માં હું પેલા જ્યારે મને ખ્યાલ નતો કે હું સિંગિંગ કરી શકું એમ, કારણ કે આર્થિક સ્થિતિ ખરાબ હતી, હું જોબ કરતી, કામ કરતી ત્યારે, મજૂરી કામ આ તે. એટલે ગાતી, પણ પેલા મેં લખવાનું ચાલુ કર્યું કે હું સોંગ લખું. ગાઈ ન શકું તો કઈ નહીં, કોક ને આપીશ તો એ તો ગાશે, શબ્દ મારા હશે. આ કરતા કરતા મારી 3 ફ્રેન્ડ હતી, એક જલ્પા, સંગીતા અને અલ્પા. બરાબર છે. આ 3 ફ્રેન્ડ, એમાં જલ્પાના મામાને સ્ટુડિયો, હવે ઈ મને ખ્યાલ નહીં, હું કામ કરતા કરતા સોંગ ગાતી. એટલે એને મને એમ કીધું, મેજબીન તું તો સરસ ગાસ, મારા મામાને સ્ટુડિયો છે ધાંગધ્રા, આરકે સ્ટુડિયો, તું એમાં એક સોંગ ગાને. મેં કીધું ના, મારી પાસે કઈ છે નહીં, હું ના ગાઈ શકું. તો કે હું ઓછા કરાવી દઈશ. એટલે આ રીતનું થયું. પછી મેં એક સોંગ બનાવ્યું, કાનુડો સોંગ. કારણ કે મારા મમ્મી છે ને, એ મને ધાર્મિક કથા સંભળાવે એમ કે આનું આ હતું, આનું આ. એટલે મને કૃષ્ણ ભગવાનની કથા ઉપર મેં સોંગ બનાવ્યું, કાનુડો સોંગ. એક આઈ શ્રી ખોડિયાર સોંગ બનાવ્યું. એટલે આ 2 સોંગ અમે રેકોર્ડિંગ કર્યા. એમાં કાનુડો સોંગ હિટ થઈ ગયું. હા, તો જરા ગાઈને સંભળાવો જો અમારા દર્શકોને કાનુડો સોંગ. હે નટખટ ને નખરાડો, હજારે ના નામ, વિનવું મારા ઠાકર તને, પુરજે હૈયા કેરી હામ. હે આઠમની અધરાતે આયો, હે ગોકુળમાં આનંદ છલકાયો. હે આવો ભાઈ રમો, આજે તો શામળિયો આયો. હે નંદરાયનું અભિમાન કાનો, હે વાસુદેવના હૈયે કાનો. હે બળદેવનો વીર કાનો, હે આવો ભાઈ રમો, આજે આ મુરારી આયો. હે જમો જમો, જમાડે તમને યશોદા, જમવા બોલાવે દેવકી માતા. ગોપીઓ આવે, માખણ લાવે, વિનવે તમને રાધિકા. નખરા મેં લીધે માની જા કાન્હા. હે માખણ નો દીવાનો આયો, હે આવો ભાઈ રમો, આજે તો શામળિયો આયો. વાહ, બહુ સરસ. વાહ. દર્શક મિત્રો, જો આ એક પોતાનું સોંગ છે. તમે તો આમ કાર્યક્રમોને તમે કેટલા બધા આપેલા, આમ તમે બધા જે બધે બારે જે તમે ગાવા જાઓ છો ને, એમાં તમે ક્યાં ક્યાં આમ કાર્યક્રમ આપવા જાઓ છો ને એવું કઈ? હા, અમે ભુજ સુધી ગયેલી, પછી ભાવનગર,
અને જો કે મેરેજ પછી ઓછું થઈ ગયું હતું પણ ફરીથી મેં સ્ટાર્ટ કર્યું છે ઘણા ટાઈમ પછી અત્યારે. અને બહુ આ જામનગર, આમરણ, રાજકોટ, મોરબી એ બધી જગ્યાએ કરેલો છે. હમણાં તમે આપણે ખાસ તો આપણે ઓલો બર્થડે કાર્યક્રમ હતો એની અંદરમાં તમે ઓલું ગીત ગાયું હતું કયું આપણે સત્યમ શિવમ સુંદર. હવે એ જરાક અમારા દર્શકોને જરાક સત્યમ શિવમ સુંદરમ નું તમે સરસ મજાનું એક આખું સોંગ ગાઓ છો તમે સરસ. એ સોંગ મારું બહુ ભાગ્ય છે કે મને ઘણી જગ્યાએ એમ કહેવામાં આવે છે કે સત્યમ શિવમ સુંદરમ એ જ ને તમે ગાયું તું એ જ ને. એટલે એ મારા ભાગ્ય. એટલે જકી ईश्वर सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर है. जागो उठ कर देखो जीवन जो तुझा घर है. सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम, सुंदरम सत्यम शिवम सुंदरम. વાહ, બહુ સરસ. જો આ સત્યમ શિવમ સુંદરમ જે ગીત જે છે એમને એક બર્થડે આપણે ઓલાની અંદરમાં ગાયેલું પછી તમે આમ તો અને આ સોંગ માં હા મને હું જ્યારે આ ગાતી હોય છું લાસ્ટ અંતરો, હા એટલે ઈ અંતરો હું સોંગ માં છે એટલે ગાતી હોય અને જેટલા મને સાંભળનાર હોય ને હા એને હું એક સંદેશ આપવા ઈચ્છતી હોય દર વખતે. હા તો ગાવ જોઈએ તો. एक सूर्य है, વાહ, एक सूर्य है, एक गगन है, एक ही धरती माता. दया करो प्रभु एक बने सब, दया करो प्रभु एक बने सब, सबका एक से नाता. राधा मोहन शरणम, सत्यम शिवम सुंदरम. તમારા એક થઈને રહે એમ. હે એક થઈને એક રહેવું થઈને રહેવાનું. જો દર્શક મિત્રો માણસે ઓલું છે પણ બધા એક થઈને રહેવું જોઈએ. બધી જ ધરતી બધું એક જ છે તો આપણે એક થઈને રહેવું જોઈએ એવો પણ એમનો એક સંદેશ છે. તો ખરેખર બહુ ખૂબ સારી વાત છે. તમારા પરિવાર વિશે જરા કહો. ત્યારે તમારા પરિવારને તમે કોણ કોણ તમારા ઘરમાં છે, પછી તમારા મેરેજ વિશે જરા કહો જોઈએ. હા થોડુંક તમારા બેકગ્રાઉન્ડ. મારે એક ભાઈ છે નાનો, મારાથી નાની એક બેન અને એનાથી નાનો ભાઈ, એટલે બે બેન અને એક ભાઈ. બરાબર છે. મારા મમ્મી પપ્પા હા અને મારા મેરેજ થયેલા. હવે મારે એક નાની બાળકી છે, દીકરી છે મારે. શું નામ? અલીઝા. કેટલા વર્ષની છે એ? હમણાં 16 તારીખે 3 વર્ષની થઈ. હે હા. જો તમે સરસ મજાનું આમ તો તમે બધે લગભગ આમ નોરતાની અંદર માં ને એવામાં પણ તમે જતા છો ને આમ જે નોરતામાં ગાવા માટે ને, તો એવામાં તમે ગરબા ને એવું તો ગાતા હશો. તો એકાદ એવો ગરબો કેવું કઈક થવા દો જાય સમજ્યા. નવલા ખાયલો બળિયાળિયું બેડિયું માળિયું મઢડે રાસ રમે, ઓઢી કાળી કામળિયું લાલ દાબડિયું ફૂલ શાબડિયું શિર ફરે, હયે હે મહાસડિયું માણેક મઢિયું. વાહ વાહ. હયે હે મહાસડિયું માણેક મઢિયું મોતીએ જડિયું તેજ જરે, પગ નુકુર કડલા કાંબિયું શોભિયું હેમની કોચિયું હાથ ફરે, પર ત્રિશુન વાળિયું પૂરા પંજાડિયું લાકડી આડિયું એમ રમે.
ધન ધીમી ધજાડિયું આભ કપાડિયું ભેડિયા વાડિયું સિદ્ધ ભમે પર હેમની ચોડિયું પાડીએ તાળિયું હેમની ચોડિયું પાડીએ તાળિયું ગાડિયું જાડિયું મગ ભજે હૈયે હેમ હસડિયું માણેક મડિયું મોતીએ જડિયું તેજ જરે પગ નુકર કડલા કાંબિયું શોભિયું હેમની કોચિયું હાથ ફરે પર ત્રિશુન વાડિયું પૂરા પંજાડિયું લાકડી આડિયું એમ રમે ધીમી ધજાડિયું આભ કપાડિયું ભેડિયા વાડિયું સિદ્ધ ભમે હૈયે હેમ હાસડિયું માણેક મડિયું મોતી જડિયું તેજ જરે પગ નુકર કડલા કાંબિયું શોભિયું હેમની કોચિયું હાથ ફરે. આપણે જો દર્શક મિત્રો આપણે એમની પાસેથી એટલું બધું સાંભળી છે, એમની પાસે સરસ મજાની ગાયકી જે છે અને તમે એટલું બધું સરસ ગાઓ છો. ધારો કે આપણે એક સામાન્ય એક પ્રશ્ન તમને પૂછ્યું છે કે તમે કોઈ ગાવા માટેનો કોઈ ચાર્જ લ્યો છો કે એવું કઈ કે તમે કોઈ સંસ્થા સાથે જોડાયેલા છો, એવું કઈ તમે કોઈ સંસ્થા સાથે કામ કરતા હોય? અમારી બોલબાલા આપણે રાજકોટનું બોલબાલા ગ્રુપ છે, એના હેઠળ આવેલું અમારું સંગીતમાલા વાંકાનેરનું ગ્રુપ છે, સંગીતમાલા ગ્રુપ. અમારા સાયરાબેન, અમારા જેબી સર અને અમારા બધા ગ્રુપ વાળા અમે લોકો સિંગિંગ કરીએ, પછી અમને કઈ ભેટ સ્વરૂપ મળે સાથે એ બધું અનાથ આશ્રમમાં ગૌશાળામાં જાય, એટલે અમે લોકો સેવા કરીએ છીએ. જો મિત્રો અમારા જે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ જે છે એની નીચે સંગીતમાલા જે ટ્રસ્ટ જે ચલાવે છે, જ્યાં વાંકાનેરમાં જે ગાવા માટે જાય છે અને જે એમને પૈસા આવે છે એ ટ્રસ્ટમાં, એ બધા જ એ પોતે ગાયોના લાભાર્થે એ વાપરે છે, એટલે ખરેખર બહુ સારું કહેવાય. અમારા જેબી સર બહુ આગળ પણ અમારા ગ્રુપ નું બહુ ધ્યાન રાખે છે. અમારા દરેક આ ગ્રુપ નથી, એક ફેમિલી છે, આ રીતે ચાલી છે. અને બસ આગળ આજે જે મારામાં હિંમત છે ને એ બધું મારા ગ્રુપ, મારા ગુલાબ નબીભાઈ છે, મારા મોટા પપ્પા છે, બરાબર, બસ આ લોકોના થકી છે. તો એમના તમે જે સંગીતમાલા ગ્રુપના થકી તમે જયારે ગીત ગાઓ છો એમાં સારું તમે કયું ગીત ગાઓ છો, એકાદ ગાયન સંભળાવો જોઈએ? એક તો આ મને સત્યમ શિવમ તો ગવડાવે જ છે. પછી દિલ में तुझे बिठा के कर लूंगी मैं बंद आंखें पूजा करूंगी तेरी होके रहूंगी तेरी मैं देखूं तुझे प्यार न देखे कोई एक पल भी ये सोच रहे ना किस विधि मिलना होई सबसे तुझे बचा के कर लूंगी मैं बंद आँखें पूजा करूंगी तेरी होके रहूंगी तेरी. તમે આટલું બધું ગાઓ છો આતે, તો તમે એની પાછળ કઈ આમ રિયાઝ કરો કે કઈક તમે કોઈ ગીત હોય તો એની પાછળ તમે એનું તમે તૈયારી કરો કે એવું કઈ આમ કરો કે એમને જ બધી ઓલું કરતા હો છો તમે એના? આજે હું તમને એક વાત કહીશ કે કયો છે, મેરેજ પેલા બહુ સારું હતું, મમ્મી હું રિહર્સલ કરી શકતી હતી, પછી અત્યારે હું મારા મમ્મીના ઘરે છું, એવી રીતના મારા મમ્મીના ઘરે છું હું ને મારી દીકરી બે. એટલે હવે શું થાય કે છોકરી નાનપણ બચપન રહ્યું ને નટખટ હોય, બરાબર છે, એટલે મારી દીકરી છે, પછી હારે ઘર હોય હા તે અને પ્રોગ્રામ હું જોઉં છું, પણ એક જ વાર એમ થાય કે આ સોંગ સત્યમ શિવમ લેવાનું છે તો એ ગયા પેલા એક જ વાર એવું જોઈ શકું છું. અત્યારે એવો ટાઈમ છે, હવે આગળ ઢીંગુ મોટી થઈ જશે, થોડીક પરિસ્થિતિ વ્યવસ્થિત થઈ જશે તો હું પૂરો રિયાઝ કરી શકીશ. બરાબર બરાબર છે. એમને પણ ગાવા માટેના તમે ધારો કે એમાં તમે કોઈ એના જે સારેગમ પા કે તમે જે ગાળાના એ જરાક તમે સમજાવો જોઈએ કે કેવું હોવું જોઈએ આપણે સારેગમ પા કે એના અનુસંધાનમાં કે ગાવા માટે જરાક?
હા ઈ જરાક જેમ કે હા સા રે ગા મા પા ધા ની સા. જો સારેગમપા આવડતું હોય તો તમે ગાયકીની અંદરમાં તમે સારામાં સારું ગાઈ શકો. આમની એક ખાસ વિશેષતા છે, એ તમને એમને નથી ખબર, હું તમને બતાવું છું કે દર્શક મિત્રો આમની પાસે એક ગાયકી એવી છે કે પોતે 2 વોઇસમાં ગાય છે. દર્શક મિત્રો આ 2 વોઇસમાં ગાય છે અને આપણે ખાસ એમને કહીએ કે તમે 2 વોઇસમાં તમે અમારા દર્શકોને ગાઈને સંભળાવો તમારું એક સારું ગીત કોઈ પણ. પેલા તો મેલ વોઇસ. હા યસ. જો કે મારું ગળું આ વાતાવરણના કારણે કોઈ વાંધો નહીં તમ. चुरा लिया है तुमने जो दिल को नजर नहीं चुराना सनम बदल के मेरी तुम जिंदगानी कहीं बदल ना जाना सनम ले लिया दिल ओ हाय मेरा दिल हाय दिल लेकर मुझको ना बहलाना चुरा लिया है तुमने जो दिल को नजर नहीं चुराना सनम. આપણે એ પણ એમની પાસે ગયું. તમે ખરેખર એક નાના એવા ગામડામાં છે, શક્તિપરા જેવા ગામમાં રહ્યો છો, તો તમને એવું ન થાય કે હું એક આવા નાના ગામડામાં રહું છું ને આમ કોઈ સારા ઓલામાં તમારે આપણે ઓલું કરી શકીએ એવું તમને? મિત્રો આપણે મેઝબીન પઠાણ હવે હમણાં થોડા દિવસ પહેલા જ એ પોતે કણસાગરા મહિલા કોલેજ આર્ટ્સ કોલેજ જે છે એની અંદરમાં જો રાજકોટમાં પોતે ગયેલ ને એમને જો એમને પ્રમાણપત્ર પણ એમને આપવામાં આવ્યું છે. અને તમે કોલેજની અંદરમાં તમે ગયેલા તો તમને કેવું લાગેલું? અહીંયા બધા જે આવડી મોટી કોલેજમાં તમને ગાવાનો મોકો મળ્યો તો તમે ત્યાં કેવું ગીત સારામાં સારું તમે ગાયું હતું એવું એકાદ કઈ સંભળાવશો અમારા દર્શકોને? તમારા દરવાજા પાસે મેં આવ્યા ત્યારે તમે અહીંયા લખ્યું છે કે બ્યુટી પાર્લર નું તમે એટલે તમે બ્યુટી પાર્લર નું તમે કરો છો એવું કઈ? શું કરો છો એની અંદર તમે બ્યુટી પાર્લરમાં? એમાં એવું છે કે અમારા આ જે છે ને અમારું શક્તિપરા અમારા જેવા જ છે બધા, મધ્યમ વર્ગ. હા બરાબર છે. એટલે મેં એવું નક્કી કર્યું કે મને જે આવડે છે એનાથી અત્યારે શું છે કે આ બધી છોકરીઓ તૈયાર થવા જાય ને એટલે 1500-2000 તો થાય જ. વાહ. એટલે હું ખાસ નવરાત્રીમાં અને તહેવાર પ્રસંગમાં હું એવું રાખું છું કે ગમે તે વ્યક્તિ આવે ને, છોકરી મહિલા મોટા એ આવે એને હું 500 રૂપિયામાં રેડી કરી દઉં. વાહ વાહ. જો દર્શક મિત્રો 500 રૂપિયામાં આખો તૈયાર કરી દે છે. હવે તમે વચ્ચે હવે મારું પણ તમને એકાદ બે દુઆ હું તમને સંભળાવી દઉં. તમે દર્શક મિત્રો આપણે જે છે ને ધારો કે આપણે સૌરાષ્ટ્રમાં આજે મહિલા દિવસ છે એટલે મહિલાઓને પણ દુઆ છંદનો પણ ઓલું હોય શું કે કાઠિયાવાડમાં ને કોક દિન ભૂલો પડે ને ભગવાન થાજે મારા ઘરનો મહેમાન તેથી સ્વર્ગે ભૂલાવું શામળા ખડ પાણી ને ખાખરા ને ખડકાનો નહીં પાર વગર દીવે વાળું કરે એ દેવભૂમિ પાંચાળ જળિયો જંગલમાં વસે. આપણું જળેશ્વર જે છે ને, જળિયો જંગલમાં વસે ને ઘોડાનો દાતાર ઈ ત્રીઠિયો રાવળ જામને એને હાકી દીધો હાલાર. મચ્છુ કાંઠો ને મોરબી ને વચમાં વાંકા નેર ઈ નરપટાધર નીપજે ઈ પાણી હુંદો ફેર. એટલે આપણું આ વાંકાનેર નું પાણી જે છે એનો જરાક તફાવત મને લાગે છે કે મેજબીનબેન જે છે એક વાંકાનેરના એક શક્તિપરા જેવા નાના ગામમાં રહી અને આજે એટલું મોટું એમને જે પ્રગતિ કરી છે. તો તમે પણ સરસ મજાના જે ગીતો ગાઓ છો તો એમાંનું તમને જે આમ સારું ગમતું એવું એકાદ ગીત અમારા દર્શકોને સંભળાવો, તમને જે ગમતું હોય. એવું છે કે છે સોંગ ઓલ્ડ. હા બરાબર, સરસ. એ તો બધું સરસ. એક રાધા આ કંઠ
રહી ગઈ. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. એક રાધા એક मीरा दोनों ने शाम को चाहा अंतर क्या दोनों की चाह में बोलो अंतर क्या दोनों की चाह में बोलो एक प्रेम दीवानी एक दरस दीवानी एक प्रेम दीवानी एक दरस दीवानी मीरा के प्रभु गिरिधर नागर राधा के मनमोहन सागमा पदा पादामा पारे मागा धारे सानी धारे रे गा मागा पामा पादा पासा पादा सानी सारे मीरा के प्रभु गिरिधर नागर राधा के मनमोहन राधा नित्य श्रृंगार करे और मीरा बन गई जोगन एक रानी एक दासी दोनों हरि प्रेम की प्यासी अंतर क्या दोनों की तृप्ति में बोलो एक जीत न मानी एक हार न मानी एक जीत न मानी एक हार न मानी एक प्रेम दीवानी વાહ एक दरस दीवानी વાહ વાહ. કૃષ્ણ ભગવાનનું હા. સોંગ હમ. એક છે, હું અંતરો સંભળાવીશ. સંભળાવો જાજો time નહીં લે. હા સંભળાવો. कठिन साधना तेरी मोहन कठिन तपस्या मेरी है कठिन साधना तेरी मोहन कठिन तपस्या मेरी है एक है इच्छा और भी मोहन कठिन समस्या मेरी है फिर भी होगी पूरी इच्छा मुरली बन के बाजूंगी तेरी बंसी की धुन होगी प्रेम कथा मैं बाचूंगी सुर के घुंघरू बांधे पैर में आज शाम में नाचूंगी વાહ આજ શ્યામ મેં નાચુંગી. આ મારું હા બહુ સરસ. મનપસંદ ગીત છે. વાહ વાહ. એમને ગીત ગાયું છે. આજે આપણે વિશ્વ મહિલા દિવસ છે આપણે, તો તમે મહિલા વિશે આજે તમે શું સંદેશ આપશો? આજે તમે આપણે આવડો મોટો આપણે કાર્યક્રમ કરીએ છીએ, તો આજે આખા છેક અમેરિકા સુધી બધા આપણા દર્શકો ભાટી ટીવીના જોશે, તો એને તમે શું કહેવા માંગો છો મહિલા દિવસે તમે બધા બહેનોને? એક ખબર છે કે મહિલા હોય છે ને એનું જીવન આસાન નથી હોતું. વાહ બહુ સાચું. સફેદ ચાદર જેવું હોય છે એનું જીવન કે જેમાં પાણી ઉડે ને તોય દાગ લાગી જાય. વાહ વાહ. એટલી સંભાળીને હાલતી હોય છે મહિલા હા કે સફેદ ચાદરમાં જેમ પાણી લાગે અને દાગ લાગી જાય એટલી જ વાર લાગે. વાહ. કોઈ સાડીમાં કોઈ બુરખામાં આવી રીતે એના ઘરને સમેટીને હાલે છે એમ. તો હું એટલું કહેવા ઈચ્છું છું કે તમે ઘરને સંભાળી શકો છો તો તમે બધું કરી શકો. ઘરમાં આખું પરિવાર હોય છે લેડીઝ માટે. બરાબર છે. છોકરાઓની માંગ અલગ, વડીલોની માંગ અલગ, પતિની માંગ અલગ,
બધાની માંગ પૂરી કરતી હોય છે એ મહિલા જ કરી શકે. કરી શકે છે. તો આપણે એ કરી શકીએ ને તો આપણે બધું કરી શકીએ. બસ હિંમત જોઈ, સાહસ જોઈ. વાહ વાહ વાહ. હું આજે એક એવી જગ્યાએ રહું છું કે જ્યાં કોઈની નજર ન પહોંચે. હા. મારી આર્થિક સ્થિતિ એવી છે, મધ્યમ વર્ગથી છું હું. એટલા માટે જ મિત્રો આપણે જો બેકગ્રાઉન્ડ તમને જોઈ શકો છો, આપણે નકર મહેલની અંદરમાં ઓલું બેકગ્રાઉન્ડ આપણે રાખીને કરી શકીએ છીએ. અત્યારે આ ખાસ આ જે આપણે કાર્યક્રમ કરી રહ્યા છે મેજબીન બેન, આપણે એટલા માટે જ કરીએ છીએ કે બેકગ્રાઉન્ડમાં બતાવી કે તમે જે કઈ ઓલીમાં તમે જીવો છો, તમારું જીવન કેવું છે. એ આજે આપણે વિશ્વ મહિલા દિવસે આપણા જે દર્શકો જે છે એને બતાવવા માંગીએ છીએ કે અમે એક છેવાડાનું ગામ જે છે અને એક સાવ મધ્યમ વર્ગમાંથી આવતા એક આપણે કલાકારને આપણે શોધીને લાવ્યા છે અને ખરેખર એક એમની પરિસ્થિતિ પણ આખી એ રીતે છે. આજે એ ટાઈમ મને યાદ છે. હા, કયો કયો. કે ઘણી અમે નાના હતા પણ હું સમજતી હતી, મોટી હતી ને ઘરમાં. હા. અમુક વાર એવું થતું હોય કે લોટ જોવો ને કયો છે, બાજરાનો છે, ઘઉંનો છે, થોડોક જ છે, ગોળ પડ્યો છે, એ મિક્સ કરી બેટા તમે ખાઈ લ્યો, આ કુલર કહેવાય. મારા મમ્મી પપ્પા આ ખાઈ લ્યો બેટા, આ કુલર કહેવાય. ઈ ખાઈ પાણી પી અમે સુઈ જાય અને એ ફક્ત પાણી પીને સુતા છે. એ મને યાદ છે. જો આ ઘર આવી પરિસ્થિતિમાં હું હજી હિંમત નથી હારતી તો હું એટલું જ કહેવા ઈચ્છીશ કે કોઈ દિવસ કોઈ પણ મહિલાને હિંમત ના હારવી, કાર્ય કરતું રહેવું, મહેનત કરતી રહેવી, પરિણામ આવી જશે. મોડું થશે પણ મોરું નહીં થાય. વાહ, મોડું થશે પણ મોરું નહીં થાય. દર્શક મિત્રો, ખરેખર જો આજે આપણે સરસ મજાનો મેજબીનનો કાર્યક્રમ કર્યો છે અને આજે એક તમે ખાસ તમને જે મહિલાઓ માટેનું એકાદ જો ગીત તમારે સંભળાવવું હોય તો સંભળાવી દો, જેથી કરીને જે વિશ્વ મહિલા દિવસ છે એ નિમિત્તે તમને જો મહિલા વિશેનું કે એના સંદેશ આપવા માટે. સંદેશ આપવા માટે. યસ. હા, વાહ ભાઈ વાહ. जिंदगी प्यार का गीत है, इसे हर दिल को गाना पड़े. वाह 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 वाह. जिंदगी गम का सागर भी है, उसको डूब के उस पार जाना पड़ेगा. जिंदगी एक पहेली भी है, सुख दुख की सहेली भी है. जिंदगी एक वचन भी तो है, इसे सबको निभाना पड़ेगा. जिंदगी प्यार का गीत है, इसे हर दिल को गाना पड़ेगा. વાહ. દર્શક મિત્રો, ખાસ મારે તમને બધાને એક વિનંતી કરવાની છે કે આપણે મેજબીન એક નાની એવી કલાકાર છે, એના માટે ખાસ હું બધાને એક સૂચન કરું છું કે તમારે કોઈને જો સારો એવો કોઈ સોંગ બનાવવું હોય કે કોઈ જો સોંગ બનાવતા કોઈ કલાકાર હોય તો તમે અમને એક નાના એવા કલાકારને તમે પણ એમને પ્લેટફોર્મ આપો. તમારા કોઈ ઘરે સારો કાર્યક્રમ હોય તો એની અંદરમાં પણ એમને બોલાવો અને એમને તક આપો. તમારે જો તમે આમને તક આપશો તો આ એક શક્તિપરા જેવા નાના ગામમાં આજે જે છે આ કલાકાર, એને આમ ભાટી ટીવીનો અભિગમ અમારો એવો છે કે આ જે કલાકાર છે એ વિશ્વ ફલક ઉપર જઈ અને પોતાનું નામ રોશન કરે. એટલા માટે થઈને તમે પણ ક્યારેક મેજબીનને તમે પણ તક આપો અને તમે પણ એમને આગળ લાવવા માટે થઈને તમે પણ જરાક એમની મદદ કરો. તો એક નાના કલાકારને આપણે એક આવતા દિવસે એક મોટા કલાકાર બની શકે એવા ભાવથી આજે આપણે જે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આજે એક આપણે વિઝિટ અમે મુલાકાત કરી છે અને અમારો આ જે આજનો જે ખાસ અમારો આ કાર્યક્રમ જે છે એ તમને કેવો લાગ્યો છે એ તમે લાઈક, શેર અને કોમેન્ટ કરી અને અમને જણાવશો તો ખૂબ ગમશે. જય હિન્દ. હા હા બોલે. આજે બહુ ભાગ્યશાળી છું અને બહુ આભાર માનું છું ભાટી ટીવીના માધ્યમથી. અને આજે હું તમારી સાથે વાત કરી શકું છું, તમને જણાવી શકું છું કે આ રીતના છે. મેં અહીંથી સિંગિંગ ચાલુ કર્યું, આવી રીતના છે, હું આ રિયાઝ કરું છું. હું આજે આભાર માનું છું ભાટી ટીવી કે હું આજે કેવું છે, મારા બોલબાલા હેઠળ આવેલું મારું સંગીતમાલા ગ્રુપ છે. એમના બધા સદસ્ય, મારા જેબી સર,
સાયરાબેન ઓર્ગેનાઇઝર છે, હા અને મારા મોટા પપ્પા ગુલાબ નબીભાઈ અને ભાટી ટીવી આમના સહયોગથી ચોક્કસથી મારો સોનાનો સૂરજ ઉગશે એટલું મને વિશ્વાસ છે. થેન્ક યુ ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આજે જે મેજબીનબેન જે છે એમની સાથે એમનું સંગીતમાલા ગ્રુપ જે છે એ આજે એક સામૂહિક સોંગ આપણે સંભળાવવાનો છે. તો તમારો જરાક સોંગ પણ થવા દો આજે રાજુભાઈ. હાલો. ગ્રુપની એક ભાવના હોય છે કે ગ્રુપ સદાય સાથે રહે, અને અમારા ભાટી ટીવીના જે ઓર્ગેનાઇઝર છે ભાટીભાઈએ, તો એમને પણ અમને એક એવી ભાવનાથી અમે કહી કે અમારી જે ભાવના છે એ સાથે, અને ઈશ્વર અમને શક્તિ આપે કે અમે હજી પણ આગળ આનાથી પણ વધીએ, અને આપણા ભાટી ટીવીના માધ્યમથી બધાને એક સંદેશ પહોંચાડવા માગીએ છીએ ઘર ઘર સુધી. અને ઈશ્વરને યાદ કરી કે ઇતની શક્તિ હમે દેના દાતા, મન કા વિશ્વાસ કભી કમજોર હોના. તો અમારા ગ્રુપને વિનંતી કરું, અમે સાથે મળીને ઈશ્વરને યાદ કરશું. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, दूर अज्ञान के हो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे, हर बुराई से बच के रहे हम, जितनी भी दे भली जिंदगी दे, बैर होना किसी का किसी से, भावना मन में बदले की होना, हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, हम न सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण, फूल खुशियों के बाटे सभी को, सबका जीवन भी बन जाए मधुबन, अपनी करुणा का रस तू बहा दे, कर दे पावन हर एक मन का होना, हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना.